પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ દ્વારા આયોજિત આશાપુરા પદયાત્રી સેવા કેમ્પ આજરોજ પોલીસ અધિક્ષક સાગર બાગમારના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મિર્ઝાપર 4 રસ્તા પાસે આવેલી મિર્ઝાપર પોલીસ ચોકી પાસે આ સેવા કેમ્પ યોજવામાં આવે છે। સાથે ભુજ શહેરના અન્ય અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ સેવાના કાર્યમાં ભાગ લેતા હોય છે। તો આવો સાંભળીએ શું કહે છે આ બાબતે પોલીસ અધિક્ષક સાગર બાગમાર। આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અહીંયા મિર્ઝાપર ચોકી ખાતે એક સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે સેવા કેમ્પ આગામી દિવસોમાં અત્યારે જે નવરાત્રિના તહેવાર દરમિયાન અને એના પહેલાં જે માતાના મઢ ખાતે જે પદયાત્રીઓ પેદલ જતા હોય એ લોકોની સેવા માટે આ કેમ્પમાં જે છે એ લોકો માટે પેયજલની વ્યવસ્થા છે અને લિક્વિડની પણ વ્યવસ્થા છે અને લોકોને અહીંયા રેસ્ટ કરવાની પણ પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। આ પૂરી વ્યવસ્થા જે છે લોકોને સેવા કરવા માટે અને જે પદયાત્રીઓ અહીંયાથી નીકળતા હોય એ લોકોને કોઈ અવગડતા નહીં પડે અને આખી યાત્રા દરમિયાન એ લોકો શાંતિથી અને સુખાકારીથી યાત્રા કરે અને માતાના દર્શન માટે અને માતાના આશીર્વાદ લેવા માટે પહોંચે। આ ભાવથી પોલીસ દ્વારા જે છે આ સેવા કેમ્પ ચાલુ કરવામાં આવ્યું છે।